રાજકોટ જિલ્લાનું એક તાલુકો છે ગોંડલ, અને આ ગોંડલનો રાજકુમાર જાટ 2 માર્ચના રોજ પોતાના ઘરેથી ગાયબ થાય છે. પછી કોઈ મહારાજજીનો ફોન ઘરે આવે અને એના પિતા લેવા જાય. બંને બાપ દીકરો રિટર્ન આવતા એક એમએલએના ઘર આગળના સીસીટીવી ફૂટેજ વાયરલ થાય અને ફરીથી 3 માર્ચના રોજ વહેલી સવારે આ દીકરો ફરીથી ગાયબ થઈ જાય. અને અંતે 3 માર્ચથી લઈને 9મી માર્ચે ડાયરેક્ટ એનું 42 નાની મોટી ઈજાઓ સાથે રાજકુમાર જાટની ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મળે છે. અને એના પીએમ રિપોર્ટમાં બોથડ પદાર્થથી વાર કરેલો હોય એવું પણ જણાઈ આવ્યું. ત્યારે 2 માર્ચથી લઈ અને 9મી માર્ચ સુધી આ રાજકુમાર જાટ સાથે કઈ કઈ ઘટનાઓ બની, કેમ એના નગ્ન અવસ્થામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા, એમએલએના ઘર આગળ શું ઘટના ઘટી, નેશનલ મુદ્દો કઈ રીતે બન્યો, અને બ્રિજ પર બ્લેક સ્કોર્પિયો કોની હતી, આ દરેક પ્રશ્નો આપણા મનમાં થાય. તો મિત્રો જાણીએ આપે રાજકોટના જે ગોંડલમાં બનેલી ઘટના. તો મિત્રો વાત છે 2 માર્ચની. આમ તો રાજકોટમાં ગોંડલમાં એક પાવભાજીની લારી ચલાવનાર વ્યક્તિ રતનલાલ જાટ. આ રતનલાલ જાટને કુલ 3 દીકરા, 3 ચાઇલ્ડ. એમાં એક રાજકુમાર જાટ જે સૌથી નાનો હતો, અને એનાથી મોટા 2 બહેન માયા રતનલાલ જાટ અને પૂજા રતનલાલ જાટ. આ બંને દીકરીઓના લગ્ન થઈ ગયા હતા. જ્યારે રાજકુમાર જાટ પોતાની સ્ટડી કન્ટિન્યુ કરી રહ્યો હતો, પોતે યુપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યો હતો. બકાયદા જેમ દરેક પરિવારમાં ઝઘડા હોય નાના મોટા, એમ આ પરિવારમાં પણ નાના મોટા ઝઘડાઓ ચાલી રહ્યા હતા. અને રાજકુમાર જાટ અને પોતાના પિતા રતનલાલ જાટ વચ્ચે કંઈક બાબતે અણબનાવ બનેલા અને 2 માર્ચના રોજ રાજકુમાર જાટ પોતાના ઘરેથી ગાયબ થઈ જાય છે. ગાયબ થયેલા રાજકુમાર જાટને ઘરવાળા શોધવા મથે છે. એટલી વારમાં કોઈ મંદિરના પૂજારીનો ફોન આવે છે અને પોતાના રતનલાલ જાટને કહે છે કે તમારો દીકરો મારી જોડે છે, આવીને લઈ જાઓ. એટલે રતનલાલ જાટ પોતે પોતાની ગાડી લઈ અને રાજકુમાર જાટને લેવા એ મંદિરમાં જાય છે. ત્યાંથી બંને જણા રિટર્ન આવે. ત્યારે રિટર્ન આવતી વખતે જે રાજકુમાર જાટ હતા એ ગાડીને ડ્રાઈવ કરી રહ્યા હતા અને પોતે ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હોવાના કારણે પોતાના પિતા એને ધમકાવે છે. અને એટલી વારમાં ત્યાં ગોંડલના સ્થાનિક એમએલએનું ઘર આવે. એ ઘરની આગળ બાપ દીકરો બંને વચ્ચે ફરીથી ઝઘડો થાય અને બંને આ એમએલએના ઘરે જાય છે. એ ઘરે જાય એ દરમિયાનના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. પછી એમએલએના ઘરમાંથી રિટર્ન આવતા સીસીટીવી ફૂટેજ મળતા નથી. એમએલએના ઘરે કઈ ઘટના બની એ બાબત તો હજી પણ તપાસનો વિષય બની રહી છે. ત્યારબાદ આ બંને બાપ દીકરો ઘરે જાય છે અને 3 માર્ચના વહેલી સવારે, પેલી ઘટના જે 2 માર્ચના બની, આ 3 માર્ચે ફરીથી વહેલી સવારે આ રાજકુમાર જાટ પોતાનું ઘર છોડી અને જતો રહે છે. સાંજે 6 કલાકે આ રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ મળે છે. જ્યારે પોલીસ પાછળથી તપાસ કરે ત્યારે પોતે સાંજે 6 વાગે રાજકોટ રોડ પર નગ્ન અવસ્થામાં ફરી રહ્યો હતો. અને સાંજે એના પછી રામધામ આશ્રમે પહોંચે છે, જ્યાં એ કપડાં પહેરીને પહોંચે છે. પોલીસના નિવેદનમાં બકાયદા લખેલું છે કે જ્યારે રામધામ આશ્રમના જે ત્યાં આશ્રમમાં રહેવાસીઓ હતા એમને પૂછવામાં આવે ત્યારે એ બકાયદા બતાવે છે કે રામકુમાર જાટ જ્યારે અહીંયા આવ્યો ત્યારે એણે કપડાં પહેરેલા હતા અને માનસિક સ્થિતિ હતી એ સ્થિર હતી. સવારે આશ્રમમાંથી પોતે રામકુમાર જાટ રાત રોકાઈ અને સવારે વિદાય લે છે. વિદાય લેતી વખતે પોતે ચોટીલા દર્શન કરવા જઈ રહ્યો હોવાનું મહારાજજીને બાનું આપે છે. અને ત્યાંથી મહારાજજી એમને ભગવા રંગની શાલ પણ ઓઢાડે છે. અને ત્યાંથી નીકળેલો પોતે પગમાં ચપ્પલ નહોતા પહેરેલા, પણ અળવાના પગે જ્યારથી પોતે નીકળે છે. અને 5 માર્ચના રોજ આ રામકુમાર જાટનું જે તરગાડિયા બ્રિજ છે અમદાવાદ હાઈવે પર રાજકોટનો, ત્યાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અકસ્માત થાય અને એ અકસ્માતમાં આ રામકુમાર જાટનું મૃત્યુ થાય છે. મૃત્યુ થયા બાદ ત્યાં એક બ્લેક કલરની સ્કોર્પિયો રોંગ સાઈડમાંથી આવે છે. એ બ્લેક સ્કોર્પિયો કોની હતી એ પણ, અને એક વ્હીકલ હતું એ કોનું હતું એ પણ એક પ્રશ્નચિહ્ન ઊભો કરે છે. પાછળથી એમ્બ્યુલન્સ આવે આ રામકુમાર જાટની ડેડ બોડીને લઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાય છે. આ બાજુ રામકુમારના ઘરવાળા રતનલાલ જાટ, એના બેન માયા અને પૂજા, બંને 3 જણા ચિંતિત છે કે રાજકુમાર જાટ ગયો ક્યાં. આ બાજુ ગોંડલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવે છે. રાજકોટ રૂરલ એસપીમાં પણ લેખિત અરજી આપવામાં આવે છે કે અમારો દીકરો 3 તારીખથી ગાયબ છે અને આજે 6 તારીખ થવા આવી છતાં પણ એની કોઈ અતોપતો નથી. એ વાકમાં દિવસો વીતતા જાય છે. મને આવે છે 9 માર્ચની તારીખ. 9 માર્ચના સાંજે ગોંડલ પીઆઈ ગોસાઈ સાહેબનો આ રતનલાલ જાટના જમાઈ પર ફોન આવે છે
અને એ જણાવે છે કે રાજકોટ સિવિલમાં એક ડેડ બોડી પડી છે, જે જો તમારે રામકુમાર જાટની હોય તો ઓળખી જવી. આ બાજુ પરિવાર દોડતો રાજકોટ સિવિલ હોસ્પિટલ આવે છે, ત્યાં જઈને તપાસ કરે છે, ઓળખ કરે છે, તો એ બોડી રાજકુમાર જાટની નીકળે છે. પાછળથી પરિવારની મંજૂરી લઈ, એની રજામંદી લઈ અને પીએમ કરવામાં આવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં. આ રાજકુમાર જાટના શરીર પર અલગ અલગ પ્રકારની 42 ઈજાઓ છે અને કોઈ બોથડ પદાર્થથી એના પર વાર કરવામાં આવેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું. ત્યારે આ પરિવારે પાછળથી એ મુદ્દાને મીડિયામાં આપ્યો. પોલીસની તપાસ નથી કરી રહી તેવી વાત પણ કરી અને પોલિટિકલ મર્ડર થયું હોય એવી વાત પણ જાણવા મળી. અંતે એ મુદ્દો આરએલપીના સુપ્રીમો હનુમાન બેનીવાલે સંસદમાં પણ ઉઠાવ્યો અને આ બાજુ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો પણ એક મુદ્દો બન્યો. પણ ખેર એ બધી તો રાજનીતિકરણની વાત થઈ. પણ એક હસતા ખિલતા પરિવારનો રાજકુમાર જાટ, એક યુપીએસસીની પ્રિપેરેશન કરતો એક આકાંક્ષાવાદી વ્યક્તિ, પોતે આ 7 દિવસના ગાળામાં પોતાને જે આયુષ્ય હતું એ પૂરું કરી અને પોતાના જે ઘરની અપેક્ષાઓ હતી, આશાઓ હતી, એના પર પાણી ફેરવે છે. એના પાછળ એવા તો કયા કારણો જવાબદાર છે અથવા તો એવી કયા સંજોગો ક્રિએટ થયા હશે કે આ રાજકુમાર જાટને અચાનક મૃત્યુને ભેટી પડવું પડે છે. બીજી બાજુ મુદ્દો વધારે ગંભીર બનતા રાજકોટ રૂરલ એસપી હિમકરસિંહ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે સ્પષ્ટતા કરે છે કે આ મર્ડરમાં તેના લોકલ ધારાસભ્યનો કોઈ રોલ નથી અને ધારાસભ્યના પતિનો પણ કોઈ રોલ નથી. આ એક એક્સિડન્ટલ ડેથ છે અને એને એક્સિડન્ટલ ડેથ તરીકે જ લેવો જોઈએ. ત્યારે હકીકત જે હોય એ પણ વર્તમાન સ્થિતિમાં જે ટ્રક ડ્રાઈવર હતા, અજાણ્યા ટ્રક ડ્રાઈવર, એ વ્યક્તિને એફઆઈઆરમાં નામજદ કરવામાં આવ્યો છે, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તપાસ આગળ વધારી રહી છે. મિત્રો, આ બાબતે આપના જોડે પણ જો કોઈ માહિતી હોય, જો કોઈ આપનો અભિપ્રાય હોય તો કમેન્ટ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.